નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સરયુ નદી વિશે। ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા, ભગવાન રામ અને અયોધ્યાનું વર્ણન સરયુ નદીના વર્ણન વગર અધૂરું છે। અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું સૌથી ધાર્મિક અને પ્રાચીન નગર છે। એવું કહેવાય છે કે આ નગરને ભગવાન મનુ દ્વારા વસાવવામાં આવેલું છે। પ્રાચીન સમયમાં અયોધ્યાને કૈસલ નગર પણ કહેવામાં આવતું હતું। અહીં 7મી સદીની અંદર એક ચીની મુસાફર વ્યુ એન શ્વાંગની અયોધ્યાની મુલાકાત લીધી હતી। તેણે આપેલી માહિતી મુજબ અહીં 20થી વધુ મંદિરો હતા। વેદોમાં અયોધ્યાને ઈશ્વરનું નગર માનવામાં આવે છે અને તેની સંપન્નતાની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવે છે। અયોધ્યાની નગરી ઘણા વર્ષો સુધી સૂર્યવંશી રાજાઓની રાજધાનીનું કેન્દ્ર હતું અને નગર હતું। આપ જોઈ શકો છો, આ છે એ હાલના સમયનું લાઈવ જે સરયુ નદી છે એનો તટનો કિનારાનો આ છે એ વિડીયો છે। આપ જોઈ શકો છો, ત્યાં ધાર્મિક ભક્તો છે અહીંયા ફરવા માટે, નદીની મુલાકાત લેવા માટે, વિધિ વિધાનો માટે